कारण विग्रहायते। ईश्वर कोई स्वरूपનું નિયમ પ્રમાણે જ પાલન કરે છે, એનું ઉલ્લંઘન નથી કરતા। કારણ નિયમ બનાવવા માટે છે, તોડવા માટે નથી સાહેબ। જો ઈશ્વર તોડી શકતો નથી તો આપણો શું અધિકાર છે એ નિયમોને તોડવાના? કલયુગના આટલા બધા પ્રભાવે તમે બધા એટલા બધા મશગુલ થઈ ગયા કે આપણે અનેકો નિયમો તોડી નાખ્યા છે સાહેબ। તો ઈશ્વરે વરાહ અવતાર એટલા માટે જ ધારણ કર્યો કે વરાહ સ્વરૂપ એક જ એવું હતું કે જે પૃથ્વીને ગોતી શકે। ભગવાને પ્રગટ થયા ને, અચાનક દીર્ઘ એટલે કે વિશાળ સ્વરૂપને ધારણ કર્યું અને પછી જ્યાં પૃથ્વીની સુગંધ આવતી એ તરફ દોડ્યા। ભગવાને એને હિરણ્યાક્ષને એમને નથી માર્યો સાહેબ, એને કીધું, શું કીધું? આ હિરણ્યાક્ષે આ મારું છે, આ મારું છે, તારું નથી, આ મારું છે। એટલે ભગવાને કીધું કે મારું? હા મારું, તો હાલે મારું। એટલે ભગવાને એને માર્યો અને એનો તાય। એટલે ઈશ્વર પાસે એમ નહીં કહેવાનું કે ભગવાન આ સંપત્તિ મારી છે તો મારી મારી જ રહે, આ તારી છે। તો ઈશ્વરે સામે બોલશે નહીં તારી છે તો આપણે રહીને રહેશે, નકર આપણું ને આપણું કર્યા કરશું ને સાહેબ। ક્યાં લેકે આए थे और क्या लेकर चले गए, यहीं पर रह गया एक मस्ती का झोंका और हड्डियां चली गई, राख बनकर उड़ गई।